બસ શું નામ તમારું, ક્યારે રહેવાનું? ચંદાબેન ચંદાબેન ઈશ્વરભાઈ, બરોડા રોડ પર લાખે પેપર. પછી બનાવ બન્યો તો? અમે જોયાને एक મહિનાની એવું યા કરા, 1 મહિના ही ફિકર ઉપર મેલા, ઉપર જાંબા પર ફિકર મેલ દીધું. મોટું ફિકર લાવીને આવતી કાલે બપોરે યારંગતી કરી નાખ્યો ને ફૂલ અવાજ કરે, કઈ નથી બોલ્યા. અને રાતે તે છોકરાને હાથે ઊંઘા ના, છોકરો બહુ હેરાન કરે. અમે મારા છોકરા કહેવા ગયા કે થોડો અવાજ કર, કે હું તો મારા ઘરમાં ગમે નાગો થઈને નાચું, તારે શું લેવા દેવા. તો એવો રેડિયો રહ કરીને અને ફિકરો ફૂલ કરીને અને વળતી છોકરાને માર્યા વેજીને. વચ્ચે હું સોડા ગઈ તો મને તલવારનો ગોદો મારી દીધો. તલવારનો ગોદો મારીને તલવાર ઊંધી ફેરવીને મને લાકડી આગળ મારી દીધી. પછી પેડામાં તલવારનો ગોદો મારી દીધો. ઘેર આવીને છોકરાને માર્યા અને છોકરાનો હોવા એકની નામ સ્વામી, એવો તાળી વેચે છે. અને દાડાને 10 વખત એવો ગાડી લઈને જાય છે, આવા છે. છોકરો જોતો નહીં. મારે જેઠની છોકરીને ઇજ્જત લીધેલી, એ ઇજ્જતમાં મેં કેસ મેલેલો, એની મેં જેલમાં પૂરેલો. એ રી હતારે અમે બાયણા કાઢ્યો મારા સમાજને કહેવાથી. તો મારું સમાજ અત્યારે કોઈ ઉપરાળું લેવા આવતું નહીં. અને મારી છોકરીને ઇજ્જત લે અને હોમાં થયા બહાર નીકળીને અત્યારે મારા છોકરાને મને હેરાનગતિ કરે છે. અત્યારે તમારે જે આ બનાવ બન્યો એમાં એ બાબતે તમે પોલીસ કેસ કર્યો છે? અને હોવા પોલીસ કેસ કર્યો છે. તો હજુ કશું મેવાડો આવ્યો નહીં. રાતના 9 વાગ્યાનો આ બનાવ બન્યો. 9 નતા થયા, 7 વાગ્યાનો બનાવ બન્યો. શું નામ તમારું, ક્યાં રહેવાનું? કોડ મારું નામ છે યોગેશભાઈ ઈશ્વરભાઈ તરપદ. શું બનાવ બન્યો તો આ તમારી જોડે? સાઉન્ડનો ફિકરો ઓછા કરવામાં અમારા છોકરા ભેંસ और બકરા બેસતા નતા, ધમાલ કરતા હતા. और અને અમે બંને ભાઈ કહેવા ગયા હતા કે ભાઈ સાઉન્ડનો ફિકર ઓછો કર, તો એને તો ઓર વધારે. અને પછી વધારીને પણ અમને માર્યા. અને મારીને મારી મમ્મીને પહેલાં તલવારથી મારી, और લાકડી સ્ટમ્પલા આવે એનાથી મારે. મને પણ કપાર તલવારથી સૂંધી નાખ્યું અને મારા ભાઈને બચકું પણ લીધું. તો કોણ છે મારવા વાળા? એમનો નીતેશભાઈ સ્વામી તાળીનો ધંધો કરે છે. બંને ભાઈ તાળીનો ધંધો કરે છે. એક વ્યાજે પૈસા ફેરવે છે અને ચોરી પણ કરે છે, પણ કોઈ પણ કશું કરતા નહીં. લાયકની ચોરી કરે છે.